હાય ગાઈઝ, જય રામાપીર. કેમ છો બધા? આજે આપણે મમ્મીને કીધું કે મમ્મી આપણે ખાવા છે ઢોસા. તો જુઓ સાંભાર બનાવી દીધો ફટાફટ મમ્મીએ. દાળ બાર બાફીને રેડી રાખ્યું હતું. જો વટાણા બટાકા બધું જ બાફી અને મમ્મીએ ફટાફટ બનાવવાની તૈયારી કરી દીધી. પછી આપણે ટ્યુશન પૂરું થઈ ગયું તો આપણે મમ્મીને કીધું લાવો મમ્મી આપણે તમારી થોડી હેલ્પ કરાવી દઈએ. તો જો આપણે ઢોસાનું ખીરું અને બધું તૈયાર કરી અને સરસ મજાનું બનાવી દીધું. જો પછી મમ્મીએ મસાલો બનાવવાનું ચાલુ કર્યું, બધું વઘાર્યું, રાઈ જીરું ડુંગળી બધું નાખી અને મસ્તનું રેડી કરી અને વટાણા બધું અંદર નાખી અને પછી જો હળદર મરચું મીઠું બધું સરસ મજાનું ટેસ્ટી બધું નાખી અને મમ્મીએ બનાવી દીધા છે સરસ મજાના ઢોસાનો મસાલો. આપણા ઢોસા બનીને થઈ ગયા છે રેડી. તમે કહેજો હો કેવા બન્યા છે અમારા ઢોસા. હવે મમ્મી આપણા માટે ફટાફટ મમ્મીએ કીધું હું તમારા માટે ફટાફટ ગરમ ગરમ ઢોસા ઉતારું અને તમે ખાવાનું ચાલુ કરી દો. તો તમને બધાને કેવો લાગે છે મારો બ્લોગ તો પ્લીઝ કમેન્ટમાં કહેજો. અને આપણે પણ બેસી ગયા છીએ ખાવા કે મમ્મીના હાથની રસોઈ તો બહુ મજા આવે ખાવા માટે. તો આપણે બેસી ગયા છીએ. બાય, હું છું કિંજલ. મળીએ નવા બ્લોગમાં.